છેલ્લા 3 દિવસથી સમગ્ર ગુજરાતભરમાં કપલ સ્વેપિંગનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે। ત્યારે રાજકોટની 29 વર્ષીય પરિણીતાએ પોતે પણ 3 વર્ષ પૂર્વે કપલ સ્વેપિંગનો ભોગ બની હોવાનો દાવો કર્યો છે। તો સાથે જ તેણીએ સુરત ગ્રામ્યના મહિલા પોલીસ સ્ટેશન ખાતે પોતાના પતિ, સસરા, સાસુ, જેઠ તેમજ જેઠાણી સહિતનાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। તેમજ બાદમાં રાજકોટ ખાતે ડોમેસ્ટિક વાયોલેશનની ફરિયાદ કોર્ટ ખાતે આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। પરિણીતાએ જણાવ્યું છે કે તેના પતિ દ્વારા જ તેને ઇમોશનલ બ્લેકમેલ કરવામાં આવતી હતી। તે અંતર્ગત એવું પણ કહેવાતું કે કપલ સ્વેપિંગમાં મારી સાથે જોડાઈશ તો તને મજા પણ આવશે તેમજ આર્થિક ફાયદો પણ પહોંચશે। મહત્વનું છે કે આ મહિલાએ જાણીતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને એપ્લિકેશનના માધ્યમથી કપલ સ્વેપિંગનું એક મોટું રેકેટ ચાલી રહ્યું હોવાનો દાવો કર્યો છે। રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં હાલ કપલ સ્વેપિંગનો મુદ્દો છે તે ચર્ચાઈ રહ્યો છે ને ત્યારે આ જ પ્રકારની એક ઘટના બની ચૂકી છે રાજકોટની એક દીકરી સાથે। ત્યારે તેની આપવીતી હાલ તેઓ જણાવી રહ્યા છે। બેન, શું કહેશો? આખરે આપના લગ્ન કયા વર્ષમાં થયા હતા, કઈ જગ્યાએ થયા હતા, કોની સાથે થયા હતા, શું કહેશો આ વિશે? મારું સુરત અડાજણ ખાતે મેરેજ થયું હતું, જે 2022માં થયું હતું। મારા પતિ જે છે એમનું નામ અત્યારે નહીં લઈ શકું, સમય આવે હું જણાવી દઈશ। તમારો જે લગ્નનો જે સમયગાળો છે, લગ્ન જ્યારે તમે કરીને ગયા ત્યારે સંયુક્ત પરિવારમાં રહેતા હશો, કઈ રીતે ઘર સંસાર સારી રીતે ચાલતો હતો, ત્યારબાદ કઈ રીતે આ તમામ ઘટનાઓ બની, શું કહેશો? મારા પરિવારમાં મારા સાસુ, સસરા, મારા પતિ અમે 4 હતા। પછી આગળની 2 ગલીઓ છોડીને જ મારા જેઠ જેઠાણીને એમના 2 છોકરાઓ રહેતા હતા। અને પહેલાં મારા હસબન્ડે જે છે એ મને મોબાઈલમાં જ બધું બતાવ્યું હતું, ફેસબુકનું। અને પછી જે મારા જેઠ જેઠાણીના ઘરે જે લોકોએ કપલને મેં જોયા હતા। ખાસ કરીને બેન, આ જે આખી સિસ્ટમ છે, આખું નેટવર્ક છે, કઈ રીતે વર્ક કરે છે? તમને જ્યારે ફેસબુકમાં બતાવવામાં આવ્યું તો એમાં કઈ બાબતો તેમાં બતાવવામાં આવતી હતી અને તમને પણ કઈ રીતે એપ્રોચ તેમાં કરાવવામાં આવ્યો હતો, શું કહેશો? મને તો ફેસબુકમાં જ બતાવવામાં આવ્યો હતો ને એમાં જેવી બાબતો છે એ બોલી શકાય એવું નથી, કેમ કે એ એટલી બધી ખરાબ વસ્તુઓ જે છે એવા ફોટોઝ રાખે છે અને પછી રિક્વેસ્ટ મોકલે છે, પછી વાતચીત કરે છે, મેસેજમાં કન્ફર્મ કરે છે, વિડીયો કોલમાં। અને પછી એ લોકો એકવાર નક્કી કરે છે કે એકવાર રિયલ કપલ છે તો કેઝ્યુઅલ મીટિંગ કરે છે। ખાસ કરીને તમારો જે એપ્રોચ છે તે તમારા પતિએ કેવી રીતે કર્યો અને જ્યારે તમે તેમને ના પાડી તો ત્યારે તેમનું રિએક્શન શું હતું, શું કહેશો આ વિશે? મને તો એમને પહેલાં શાંતિથી જ બતાવ્યું હતું કે આવી રીતે હોય છે, એટલે મને તો ત્યારે બહુ નવાઈ લાગી હતી, કેમ કે મેં ક્યારે આવી વસ્તુ જોયું નથી, મેં એટલું ભણી નથી, એટલે મને આ બધી વસ્તુ સુરતની કે કોઈ પણ સિટીની હોય વસ્તુ, જે મોડર્ન વસ્તુ છે એ ખબર નહોતી। પણ એમણે જ મને બતાવ્યું હતું અને કહ્યું હતું કે આપણે જો આમાં ઇન્વોલ્વ થઈએ તો એટલે આપણે બેયનું એન્જોયમેન્ટ થશે। જો હું બહાર એક્સ્ટ્રા મેરિટલ અફેર કરીશ તો તને દુઃખ થશે અને પ્રોબ્લેમ થશે અને છૂટાછેડા થશે, એના કરતાં જે છે એ બે આપણે હળી મળીને જ કરીએ તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે। જ્યારે તમે આ બાબતે એમને સહકાર આપવાની ના પાડી, ત્યાર પછી તેમનું રિએક્શન કયા પ્રકારનું હતું ને તમારા જેઠ જેઠાણીનું વર્તન પણ તમે તેમના ઘરે શું જોયું હતું, શું કહેશો આ વિશે? એમના ઘરે તો મેં 2-3 કપલ જોયા હતા, જે ત્યાં અમુક એવું ડ્રિંક ને એવું કરતા હતા। બીજી ઘણી બધી વસ્તુઓ જે છે મેં મારા એફઆઈઆરમાં લખી છે, મારા કેસમાં પણ લખ્યું છે, જે વસ્તુ અત્યારે હું મીડિયામાં નહીં બોલી શકું કેમ કે એના ઉપર બહુ સવાલ ઉઠી જશે। અને બીજી વસ્તુ એ છે કે ત્યારે કપલો જોયા અને અમે ઘરે આવીને વાત કરી કે આ બધું શું ચાલી રહ્યું છે, તો મારા સાસુ સસરાને પણ અમે વાત કરી તો એમણે એવું કહ્યું તમે તમારા લગ્ન જીવન ઉપર ધ્યાન આપો, એ બધું તો એમનું કર્યા કરશે। એટલે એ લોકોને એવું હતું કે મારા જેઠ જેઠાણી કરે છે તો મારા પતિએ પણ મને કીધું કે એ લોકો કરે છે, આપણે જોડાઈ જઈએ આમાં તો આપણને એન્જોયમેન્ટ મળશે અને પ્લસ પૈસા પણ મળશે। ખાસ કરીને તમે જ્યારે એફઆઈઆર કરી તો એફઆઈઆરની અંદર શું આ કપલ સ્વેપિંગ સહિતના મુદ્દા આવરી લીધા હતા અને ત્યાર પછી તમારી લડત કઈ રીતે બેન ચાલી રહી છે, શું કહેશો? મારી તો પહેલાં નોર્મલી આપણે જે હોય છે ડાયરેક્ટ એફઆઈઆર નથી થતી, આપણે પહેલાં અરજી લેતા હોય છે, એ અરજીના અનુસંધાને ત્યાં જે તે પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ કરી હતી। મારા સાસુ સસરા જેઠ જેઠાણીને બોલાવવામાં આવ્યા હતા, એ લોકોને તપાસ કરી। મારા સાસુ ત્યાં ખુદ મારા જેઠાણીનું બોલ્યા હતા કે હા આ લોકો આવું બધું કરે છે, પણ પોલીસના સામે કોઈ પણ આપેલું નિવેદન કંઈ રહેતું નથી, એટલે ત્યાં જ બોલ્યા હતા પણ કોઈ વસ્તુ કામમાં આવી ન હતી। થોડા ટાઈમ પછી એફઆઈઆરમાં અરજી કન્વર્ટ થઈ ગઈ, કેમ કે મેં જે મુદ્દો ઉઠાવ્યો તો મને મંજૂર ના હતો અને એ લોકો કોઈ વસ્તુમાં સમજતા નહોતા, એટલે એફઆઈઆર થઈ ગયું પછી। હવે જ્યારે આ મુદ્દો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે, શું માનો છો આ કપલ સ્વેપિંગ હાલ અત્યારે ટ્રેન્ડ ગુજરાતના કયા સિટીમાં ચાલે છે અને આમાં એકબીજા કપલ એકબીજાને રેફરન્સ પણ આપતા હોય છે, તો આ શું છે બેન, શું કહેશો?
ગુજરાતના બધા સિટીમાં છે, જે મેઇન મહાનગરપાલિકાઓમાં છે, હજુ ગામડા સુધી આ વસ્તુ નથી પહોંચી, એટલે સારું છે. આ લોકો અપ્રોચ એ રીતે કરતા હોય છે, જે રીતે ફેસબુકમાં કોઈ કપલ મળ્યા અને એમને સારું લાગ્યું તો બીજાને રેફરન્સ આપતા હોય છે કે આ કપલ બહુ સારું છે, પોસ્ટ કરે છે ફેસબુક ઉપર અને એમનું રેફરન્સ આપે, તમે એકવાર મળી જોજો, તમને મજા આવશે, એવી રીતે. ખાસ કરીને એક અંતિમ સવાલ કે જ્યારે આ મુદ્દો હાલ અત્યારે ગુજરાતની અંદર સળગી રહ્યો છે ત્યારે સરકાર પાસેથી આપની કયા પ્રકારની અપેક્ષા છે, ગૃહ વિભાગ પાસેથી કયા પ્રકારની અપેક્ષા છે? મારે તો સરકારને એટલું કહેવું છે, આ મુદ્દો તો હમણાં એકાદ અઠવાડિયાથી ચાલુ થયો છે. હું તો છેલ્લા 3.5 વર્ષથી એકલા આ બધું સહન કરું છું. એટલે મારે સરકારને એવું કહેવું છે કે આ લોકોના ઉપર તપાસ બેસાડો, કાર્યવાહી કરો અને સતત એવા કડક પગલાં ભરો જેથી કરીને કોઈના આવા ઘર ભાંગે નહીં અને કોઈ બેન દીકરી આવી રીતે દુઃખી ના થાય. ચોક્કસ. તો આજે મહિલા આપણી જોડે વાત કરી રહ્યા હતા, તેમણે વર્ષ 2023ની અંદર સુરત ગ્રામ્યના જે મહિલા પોલીસ સ્ટેશન છે ત્યાં આઈપીસીની કલમ 498, 504 અને 114 સહિતની કલમ અંતર્ગત પોતાના પતિ, સાસુ સસરા તેમજ જેઠ જેઠાણી સહિતના વિરુદ્ધ ફરિયાદ છે તે નોંધાવી હતી. 3.5 વર્ષ બાદ પણ આ જે પરિણીતા છે તે રાજ્ય સરકાર પાસે ન્યાયની માગણી કરી રહી છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.